જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને આ વિડીયોમાં ભાગ નંબર 11માં જોવા મળશે. તો મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોઈશું જે ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવશે તો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. જેવી પરીક્ષાઓ કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, જીપીએસસી, યુપીએસસી જેવી કોઈ પણ પરીક્ષા હોય તો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો જોઈએ આપણે ભાગ નંબર 11માં. આજનો પ્રશ્ન તમારી સમક્ષ જો શું છે કે કઈ યાદીમાં કુલ 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, રાજ્ય યાદીમાં શેમાં? રાજ્ય યાદીમાં કુલ 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, જે સંયુક્ત યાદી છે એ સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આબકારી જકાત કઈ? આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવક વેરો વગેરે કરવેરા કોને ફાળવવામાં આવ્યા છે? તો કેન્દ્રને. કોને? કેન્દ્રને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વેચાણ વેરો, મનોરંજન વેરો, શિક્ષણ વેરો વગેરે વેરા કોને ફાળવવામાં આવ્યા છે? તો રાજ્યોને. કોને? રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રાજ્યમાં બંધારણીય કટોકટી દરમિયાન કોનું શાસન લાગુ પડે છે? તો રાષ્ટ્રપ્રમુખનું. કોનું? રાષ્ટ્રપ્રમુખનું. સંસદના ઉપલા ગૃહનું નામ શું છે? તો એ છે રાજ્યસભા. શું નામ છે? રાજ્યસભા. સંસદના નીચલા ગૃહનું નામ શું છે? તો સંસદના નીચલા ગૃહનું નામ છે લોકસભા. શું નામ છે? લોકસભા. સંસદના કયા ગૃહનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી? તો મિત્રો, જે રાજ્યસભા છે તો એ રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. પ્રશ્ન જો આપણે આગળ જોઈએ કે ભારતની કઈ અદાલતના ચુકાદા દેશની બધી અદાલતો માટે બંધન કરતા છે? તો સર્વોચ્ચ અદાલતના. કોના? સર્વોચ્ચ અદાલતના. નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? તો ન્યાયતંત્ર. કોણ કરે છે? ન્યાયતંત્ર. લોકશાહી સમાજની મહામૂલી મૂડી કઈ છે? તો મૂળભૂત હકો અને ફરજો. શું આવશે? મૂળભૂત હકો અને ફરજો. પછાત વર્ગો અને આદિવાસી જાતિઓના વિકાસ માટે સી વિશે જોગવાઈ કરવામાં આવી છે? તો અનામત બેઠકોની. કોની? અનામત બેઠકોની. સંયુક્ત રાષ્ટ્રોની એટલે કે યુએનની મહાસભાએ 10મી ડિસેમ્બર 1948ના રોજ શું જાહેર કર્યું છે? તો માનવ અધિકારો. શું જાહેર કર્યું છે? માનવ અધિકારો. આપણે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો માનવ હક દિન તરીકે. કયા દિન તરીકે? માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો અસ્પૃશ્યતાનું. કયું આવશે? અસ્પૃશ્યતાનું કલંક. કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે? તો અસ્પૃશ્યતાનું. કયું? અસ્પૃશ્યતાનું. કોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં? તો મેજિસ્ટ્રેટની. કોની? મેજિસ્ટ્રેટની. મૂળભૂત હકોના રક્ષણની. કોનું? મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા કોણ બજાવે છે? તો સર્વોચ્ચ અદાલત. કોણ બજાવે છે? સર્વોચ્ચ અદાલત બજાવે છે. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ આવશે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે? તો મૂળભૂત ફરજ દિન. કઈ આવશે? મૂળભૂત ફરજ દિન. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો નંબર 4માં એટલે કે ચોથા નંબરમાં. કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
દેશના પાયારૂપ સિદ્ધાંતો છે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના. કોના? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના. રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે તો મૂળભૂત હકો. કોણ કરે છે? મૂળભૂત હકો કરે છે. રાજકીય લોકશાહી કોણ સ્થાપે છે તો મૂળભૂત હકો સ્થાપે. કોણ સ્થાપે છે? મૂળભૂત હકો. ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કોણ કરે છે તો કારોબારી. કોણ કરે છે? કારોબારી. કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કોણ કરે છે તો ન્યાયતંત્ર. કોણ કરે છે? ન્યાયતંત્ર. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે તો સંસદ. કઈ છે? સંસદ. એક જ ગૃહની બનેલી ધારાસભાને શું કહેવાય છે તો એક ગૃહી ધારાસભા. શું કહેવાય? એક ગૃહી ધારાસભા. બે ગૃહોની બનેલી ધારાસભાને શું કહેવાય છે તો દ્વિગૃહી ધારાસભા. શું કહેવાય? દ્વિગૃહી ધારાસભા. સંઘ કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદનું ઉપલું ગૃહ કયું છે તો રાજ્યસભા. કયું છે? રાજ્યસભા. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. 30 પ્રશ્નો. તો અહીં આપણે સંપૂર્ણપણે વિડીયો પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક.